તો પેલો કાગળ એના હાથમાં આવ્યો, જેને સ્કૂલમાંથી આપ્યો હતો. એને કાગળ વાંચ્યો ને તો કાગળમાં શું લખ્યું હતું ખબર છે? તમારો છોકરો અમારી સ્કૂલનો 1 નંબરનો ડબ્બો છે અને આવા છોકરાઓ માટે અમારી સ્કૂલમાં કોઈ જગ્યા નથી. આ એક સ્કૂલનું સર્ટિફિકેટ અને એડિશન એક માનું સર્ટિફિકેટ. ઘરે તૈયાર કરો સાહેબ. હવે તો તમને કહું, છોકરાઓને સ્કૂલમાં મોકલવાની જરૂર નથી. ઓપન સ્કૂલિંગ થઈ ગયું. 10મા 12માની ડાયરેક્ટ પરીક્ષા ઘરે બેઠી આપી શકાય. અને હવે કેટલાય મા બાપો છોકરાઓને સ્કૂલ મોકલતા જ નહીં. ના, સ્કૂલ તો જવું પડે ને. કેમ? અમે જ્ઞાન તું કેવો બચે? છોકરા છોકરી સ્કૂલમાં જાય, કોઈને પ્રેમ થઈ જાય, છોકરો ઘેર આવીને કહે કે પપ્પા, છોકરી હિંમતથી કહી દે બાપાને, સંજય બી કીધું આજ કહી દો, પપ્પા મને એક છોકરો ગમે છે, તમને આના માટે સ્કૂલમાં મોકલ્યા છે. એટલે તમે કોઈ ના કર્યું, અમારે નહીં કરવાનું. આખું જુદું ચાલે સાહેબ. મા બાપ છે ને છોકરા માટે રોલ મોડેલ હોવા જોઈએ, પણ મા બાપમાં જ પાણી નથી. હું શું કરું? અહીંયા ઘરે ભણાવો. છોકરાને જે વિષયમાં રસ છે એના સ્પેશિયલ શિક્ષકો રાખો. 10મા ધોરણ સુધી છોકરાને જે ગમે કરાવો ને સાહેબ, એવી પિસ્તોલ તૈયાર થાય ને કે ગમે ત્યાં નોટ ચાલે બોસ, ડોલર જ બને. અને અહીંયા 500ની છાપેલી ગમે ત્યારે બદલાઈ જાય. નક્કી કરી લો શું કરવું છે. હાઉ ટુ ઓવરકમ ફ્રોમ એટેચમેન્ટ. ઓહો, આ લોચાવાળો કેસ છે સાહેબ. એક વાત કહું, જાહેરમાં પોતાની જાતને જ સાલો એટલો પ્રેમ કરવાનો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે બોસ. આ પાવર આવી જાય. બીજો કોઈ રસ્તો નથી બોસ. લિંકન વાળાએ ગોળી નથી બનાવી, ગળાવ તો એટેચમેન્ટ જતું રહે. એક ભાઈએ જોરદાર લખ્યું છે, તમે યાર બહુ બોલો છો તો થોડું એવું બોલો કે નાના બાળકો કંટાળે છે તો થોડું કોમેડી કરો ને. લાયા ભાઈઓ, સાલા એક તો મફતમાં બોલવાનું. ઘણી વાર કોઈ તકલીફમાં હોય, એમાં દિમાગ શું કહે છે ને દિલ શું કહે છે એ જાણી નથી શકાતું. એમાં શું કરવું? બિલકુલ જાણી શકાય છે. પ્રેક્ટિસની જરૂર છે. તમે કોઈ પણ વસ્તુને રિએક્ટ કરો ત્યારે અહીંથી બી અવાજ આવે ને અહીંથી બી આવે છે. એટલે એ તમે શાંતિથી જુઓ. એ હું ના કહી શકું, એ તમે જ કહી શકો કે કોનું. અને અવાજ આવે જ છે ને, આપણને ખબર પડે જ છે. સાયકલ શીખવાની જરૂર છે આમાં. એક તો ઇંગ્લિશમાં લખે ને લોચા આપણે. ના ના ભાઈ, ઇંગ્લિશ માતૃભાષાની શું તાકાત છે તમારે જોવી. મને ટેડેક્સ વિશે સાંભળ્યું છે, ટેડ ટોક વિશે. મને ટેડેક્સમાંથી ઇન્વિટેશન મળ્યું કે સંજય બી ટેડેક્સમાં તમે આવો. તો અમારી ટીમ છે, અફઝા અને કિંજલ ને મારી બધી ટીમ બેઠી. ખુશ થઈ ગયા કે સાહેબ તમે ટેડેક્સમાં. મેં કીધું ઠાર છે વામનનો, પણ કે ઇંગ્લિશમાં. મેં કીધું આપણે ઇંગ્લિશ એમાં શું છો ને, એને સમજ ના પડે, આપણે બોલશું. પછી સાલું રાત્રે મેં ટીવી પર બધું નેટ પર જોયું તો કોઈ ચાઇનીઝમાં બોલે ને, કોઈ રશિયનમાં બોલે ને, કોઈ ફ્રેન્ચમાં બોલે. મેં કીધું હાલા આ તો બધા કોઈ ઇંગ્લિશમાં બોલતા જ નહીં, તો આપણે શું ઇંગ્લિશમાં બોલે. મેં કીધું આપણે પેલે કીધું હવારે કીધું તો એને કહી દે સાહેબ ગુજરાતીમાં બોલશે. લોકો સાહેબ ટેડેક્સમાં ના ચાલે. બધું ના ચાલે તુંય નહીં ચાલે. તો ઓટી પડી કેન્સલ કે તમે નહીં ચાલો. તમારી ટીમ તો નારાજ થઈ ગઈ, સાહેબ તમે કેટલો મોટો ચાન્સ છોડ્યો. અરે મેં કીધું ગુજરાતી ગુજરાતી, અને બાપુ બોલ્યા એટલે બોલ્યા. રિવર્સ ગે થોડો પડે. પછી સાહેબ અઠવાડિયા પછી ટેડેક્સ વાળાનો ફોન આવ્યો કે ગુજરાતીમાં બી ચાલશે. આપણે હાલા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં તો કેટલાય બોલવાના. ગુજરાતી દેશીમાં મારા જેવી ઓછી નોટો હશે. એટલે આ ઇંગ્લિશનો એક સવાલ છે, થોડો અઘરો છે. હું થોડું શાંતિથી વાંચીને કહું. હો ભાઈ, શું રનિંગમાં લખ્યું બધું, ચોથી પાંચમીમાં લખ્યું છે. What about patience after doing the best? What about others who are not doing the best? It came. હા, એવું બધું કોઈ અઘરું પૂછ્યું. ઇંગ્લિશ વાળાને પછી આલું જવાબ દે. પણ જે નથી કરતા એના માટે. હા, એટલે એવું છે કે સોનું ઓછું છે ને તાંબુ પિત્તળ વધારે છે, પણ વેલ્યુ તો સોનાની જ છે. હે ને? એટલે જે બેસ્ટ કરે છે ને એની વેલ્યુ હંમેશા થાય છે. ડોન્ટ થિંક અબાઉટ અધર્સ, થિંક અબાઉટ યોર સેલ્ફ. ફર્ગેટ ઇટ અધર્સ. દેટ્સ ઓલ. હાઉ ટુ સ્ટે મોટિવેટેડ ડેલી.
કોઈ રસ્તો નથી ભાઈ, એક જ રસ્તો છે, જે કરો તે. એટલે રાત્રે ઊંઘો ને, મેં જોબ મસ્ત કરી, હું જમ્યો મસ્ત, નાહ્યો મસ્ત, કપડાં સરસ પહેર્યા, પ્રેમ મસ્ત કર્યો, પાન મસ્ત ખાધું, બરફ ગોળો મસ્ત ખાધો, બધું બેસ્ટ કર્યું. અને આ કરો એટલે તમે મોટિવેટ કરીએ, તમને પછી મજા આવી જાય કે બાપુ બીજું કંઈ અંતે સારું હું કરી શકું એમ જ નથી, એટલે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. આ પાવર આવી જાય તમારા, ધેટ્સ ઓલ. મારી ઉંમર 17 વર્ષની છે, મારા 60% વાળ ધોળા થઈ ગયા છે, અને લોકો મને વારંવાર સલાહ આપતા રહે છે, અને મને સલાહ જરાય ગમતી નથી. એ લોકો મને ડરાય કરે છે કે આગળ જતાં તારું શું થશે. મારે એમને એક બેસ્ટ જવાબ આપવો તો શું કરું? જે મળે ને એને એક લાફો ખેંચી દેવાનો, એટલે કોઈ તને બીજી વાર કહેશે નહીં, અને કહેવાનું કે તું તારું ધ્યાન રાખ, મારી ચિંતા કરવાનો ઉપર બેઠો છે.